સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી પુષ્ટિ માર્ગના સિદ્ધાંતનું રહસ્ય જણાવે છે કે શ્રાવણ માસના શુક્લ પક્ષની 11ની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાને પ્રગટ થઈને જે આજ્ઞા કરી છે તે મુજબ જે જીવને શ્રી મહાપ્રભુજી દ્વારા અને તેમના કુળ દ્વારા જ બ્રહ્મ સંબંધ કરાવશે તેનો શ્રી ઠાકોરજી અંગીકાર કરશે. તેથી તે જીવના 5 પ્રકારના દોષો, એક સહજ, બીજું દેશ, ત્રીજું કાળ, ચોથું સંયોગ અને 5મું સ્પર્શ થી ઉત્પન્ન થતા દોષો બ્રહ્મ સંબંધ લેવાથી દૂર થાય છે, એટલે કે તે બાધક બનતા નથી. પરંતુ બ્રહ્મ સંબંધ લીધા પછી જો ધર્મ વિરુદ્ધનું આચરણ કરવામાં આવે તો જ નવા દોષો લાગે છે.